કામદા એકાદશી ક્યારે છે? 28 કે 29 માર્ચ? પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને ઉપાયો જાણો. ભક્તો, શું તમને ખબર છે કે તમારી એક નાનકડી ભૂલ તમારા વર્ષભરના પુણ્યોને હંમેશા માટે ભસ્મ કરી શકે છે? વર્ષ 2026માં કામદા એકાદશીની તિથિને લઈને એક એવો ગંભીર ભ્રમ ફેલાયો છે જે લાખો ભક્તોનું વ્રત ખંડિત કરાવી શકે છે. 28 માર્ચ કે 29 માર્ચ? આ મૂંઝવણમાં જો તમે ખોટા દિવસે વ્રત રાખી લીધું તો ફળને બદલે તમને ભારે દોષ લાગી શકે છે. પરંતુ આનાથી પણ વધુ ભયાનક છે તે એક ગુપ્ત ભૂલ જે અજાણતામાં આપણે સૌ પૂજા દરમિયાન કરીએ છીએ અને આપણને લાગે છે કે આપણી પૂજા સફળ થઈ ગઈ. આ ભૂલને કારણે જ ઘણીવાર આપણી પ્રાર્થનાઓ ભગવાન વિષ્ણુ સુધી પહોંચતી નથી અને આપણે વિચારતા રહીએ છીએ કે આખરે આપણા જીવનમાં દુઃખ કેમ સમાપ્ત નથી થઈ રહ્યા. આજે હું તમને તે રહસ્યમય ઉપાય પણ જણાવીશ જેને જો તમે આ કામદા એકાદશીની મધ્યરાત્રિ કે ગોધૂલી વેળાએ કરી લીધો તો તમારી તે મનોકામના પણ પૂરી થઈ જશે જેને તમે સંપૂર્ણપણે અશક્ય માની ચૂક્યા છો. પરંતુ તે ચમત્કારિક ઉપાય જાણતા પહેલા આપણે એ સમજવું પડશે કે આ વખતે દેવોના દેવ નારાયણ કયા દિવસે આપણી પોકાર સાંભળશે અને આ એકાદશીમાં એવું શું વિશેષ છે જે તેને બ્રહ્માંડની સૌથી શક્તિશાળી તિથિઓમાંથી એક બનાવે છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીને જ કામદા એકાદશી કહેવામાં આવે છે. તેના નામમાં જ તેનું રહસ્ય છુપાયેલું છે. કામદા અર્થાત તમારી દરેક દબાયેલી કામનાને પૂર્ણ કરનારી એકાદશી. જ્યારે શિયાળો વિદાય લઈ રહ્યો હોય છે અને પ્રકૃતિ એક નવા રૂપમાં સજી રહી હોય છે ત્યારે આ પાવન તિથિ આવે છે. પંચાંગની ઝીણવટભરી ગણતરીઓ મુજબ આ વખતે 2026માં એકાદશી તિથિનો આરંભ 28 માર્ચની સવારે થઈ રહ્યો છે. પરંતુ અહીં જ લોકો સૌથી મોટી ભૂલ કરે છે. તેઓ 28 તારીખે જ વ્રતનો સંકલ્પ લઈ લે છે. સનાતન ધર્મના ગૂઢ શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ઉદયાતિથિનું જ સૌથી વધુ મહત્વ હોય છે. ઉદયાતિથિ એટલે કે જે તિથિમાં સૂર્યોદય થાય છે તેને જ આખા દિવસ માટે માન્ય ગણવામાં આવે છે. તેથી જ વૈષ્ણવ સંપ્રદાય અને ગૃહસ્થ જીવન જીવનારા તમામ સાચા ભક્તોએ 29 માર્ચના રોજ જ આ મહાવ્રત રાખવું જોઈએ. 29 માર્ચનો દિવસ જ તે શુભ દિવસ છે જ્યારે આકાશ મંડળના ગ્રહ અને નક્ષત્ર ભગવાન વિષ્ણુની અસીમ કૃપા વરસાવવા માટે એક અત્યંત દુર્લભ યોગ બનાવી રહ્યા છે. શુભ મુહૂર્તની વાત કરીએ તો 29 માર્ચની સવારે બ્રહ્મ મુહૂર્તથી જ પૂજાનો અત્યંત ફળદાયી સમય શરૂ થઈ જશે. તમારે સવારે ઉઠીને સૌથી પહેલાં ભગવાન સૂર્યને જળ અર્પણ કરવાનું છે અને પછી નારાયણ સમક્ષ પોતાના વ્રતનો સંકલ્પ લેવાનો છે. પણ ધ્યાન રાખજો, સંકલ્પ લેતી વખતે તમારું મુખ કઈ દિશામાં છે તે તમારી પૂજાનું આખું પરિણામ બદલી શકે છે, જેના વિશે હું આગળ આ કથાની વચ્ચે વિગતવાર જણાવીશ. આખરે કામદા એકાદશીમાં આટલી અસીમિત શક્તિ કેવી રીતે સમાઈ ગઈ તેની પાછળ એક અત્યંત પ્રાચીન અને રહસ્યમય કથા જોડાયેલી છે. પ્રાચીન કાળમાં પુંડરીક નામનો એક રાજા હતો. તેના ભવ્ય દરબારમાં સ્વર્ગના ગંધર્વો ગાતા હતા અને અપ્સરાઓ નૃત્ય કરતી હતી. તે ગંધર્વોમાં એક લલિત નામનો ગંધર્વ હતો જે પોતાની પત્ની લલિતાને અસીમ પ્રેમ કરતો હતો. તેમનો પ્રેમ એટલો ઊંડો હતો કે તેઓ એક ક્ષણ પણ એકબીજાથી અલગ રહી શકતા નહોતા. એક દિવસ જ્યારે લલિત રાજાના દરબારમાં ગાયન કરી રહ્યો હતો ત્યારે અચાનક તેને પોતાની પત્ની લલિતાની યાદ આવી ગઈ. આ ઊંડા વિરહને કારણે તેના ગાયનને લય અચાનક તૂટી ગઈ અને તેનો સૂર બગડી ગયો. દરબારમાં બેઠેલા કરકોટિક નામના નાગે રાજા પુંડરીકને આ વાત જણાવી દીધી. રાજાએ તેને પોતાનું અપમાન માન્યું અને અત્યંત ક્રોધિત થઈને લલિતને શ્રાપ આપ્યો કે તે જ ક્ષણે એક ભયંકર રાક્ષસ બની જાય. શ્રાપના પ્રભાવથી લલિતનું સુંદર શરીર એક ભયાનક અને વિશાળ રાક્ષસમાં ફેરવાઈ ગયું. તેની આંખો ધગધગતા અંગારાની જેમ બળવા લાગી અને તેનું રૂપ જોઈને લોકો ડરના માર્યા ભાગવા લાગ્યા. લલિતા પોતાના પતિની આ દર્દનાક દુર્દશા જોઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તે પોતાના રાક્ષસરૂપી પતિની પાછળ ભયાનક જંગલોમાં ભટકવા લાગી. તેને સમજ નહોતું પડતું કે તે આ ભયંકર પીડામાંથી પોતાના પતિને કેવી રીતે મુક્ત કરે. શું તમને લાગે છે કે ફક્ત એક શ્રાપે તે ગંધર્વનું જીવન નષ્ટ કરી દીધું? ના, તેની પાછળ પણ પૂર્વજન્મના કર્મોનું એક બહુ ઊંડું રહસ્ય છુપાયેલું હતું જે આપણને એ શીખવે છે કે આપણા દ્વારા કરવામાં આવેલું દરેક નાનું કામ આપણા ભવિષ્યનું નિર્માણ કરે છે. લલિતા ભટકતી ભટકતી વિંધ્યાચલ પર્વતની કંદરાઓમાં પહોંચી ગઈ જ્યાં શૃંગી ઋષિનો પાવન આશ્રમ હતો. લલિતાએ મહર્ષિના ચરણોમાં પડીને પોતાના પતિના ઉદ્ધારનો માર્ગ પૂછ્યો.
ત્યારે મહર્ષિએ અત્યંત કરુણા સાથે તેને કામદા એકાદશીના આ મહાવ્રત વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે હે પુત્રી, ચૈત્ર શુક્લ પક્ષની કામદા એકાદશીનું વ્રત કર અને તેનું પૂરેપૂરું પુણ્ય તારા પતિને અર્પણ કરી દે. લલિતાએ પૂરી વિધિવિધાનથી આ વ્રત કર્યું અને ભગવાન વાસુદેવને રડતા રડતા પ્રાર્થના કરી. જેવું તેણે પોતાના વ્રતનું પુણ્ય પોતાના રાક્ષસરૂપી પતિને આપ્યું, એક અદ્ભુત ચમત્કાર થયો. લલિત તરત જ તે ભયાનક રૂપમાંથી મુક્ત થઈને ફરી પોતાના સુંદર ગંધર્વ રૂપમાં આવી ગયો. આકાશમાંથી દેવતાઓએ પુષ્પવર્ષા કરી અને બંને એક દિવ્ય વિમાનમાં બેસીને સ્વર્ગલોક ચાલ્યા ગયા. આ કથાથી એ વાત તો સ્પષ્ટ થઈ જાય છે કે આ વ્રત કોઈપણ પ્રકારના શ્રાપ, પાપ કે ભયંકર સંકટમાંથી મુક્તિ અપાવવામાં પૂરેપૂરું સક્ષમ છે. પરંતુ લલિતાએ પૂજા દરમિયાન કઈ ગુપ્ત વિધિ અપનાવી હતી જેનાથી ભગવાન આટલા પ્રસન્ન થઈ ગયા? આ જ તે ગુપ્ત વિધિ છે જે આજના સમયમાં બહુ ઓછા લોકો જાણે છે. હવે આપણે વાત કરીએ તે વિશેષ પૂજા વિધિની જે તમારે 29 માર્ચના દિવસે તમારા ઘરમાં અપનાવવાની છે. સવારે જલ્દી ઉઠીને શક્ય હોય તો પીળા રંગના વસ્ત્રો જ ધારણ કરો. પીળો રંગ ભગવાન વિષ્ણુની ચેતના સાથે સીધો જોડાયેલો છે. તમારા પૂજા ઘરને સાફ કરો અને એક લાકડાની ચોકી પર સાફ પીળું કપડું પાથરો. તેના પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમા સ્થાપિત કરો. હવે સૌથી મહત્વની વાત જે મેં શરૂઆતમાં જણાવી હતી કે આપણે એક બહુ મોટી ભૂલ કરીએ છીએ. આપણે અવારનવાર ભગવાનને ફૂલ અર્પણ કરતી વખતે તેમને સીધા ફેંકી દઈએ છીએ અથવા અજાણતામાં ઊંધા અર્પણ કરીએ છીએ. નારાયણને પુષ્પ હંમેશા બહુ આદર સાથે પોતાના બંને હાથથી તેમના ચરણોમાં સીધા જ મૂકવા જોઈએ. આ સિવાય વિષ્ણુ પૂજામાં તુલસી દળ હોવું બિલકુલ અનિવાર્ય છે. તુલસી વિના નારાયણ કોઈ ભોગ કે જળ સ્વીકારતા નથી. પરંતુ ધ્યાન રાખજો, તુલસીને ક્યારેય એકાદશીના દિવસે ન તોડવી જોઈએ. તેને એક દિવસ પહેલા જ તોડીને પવિત્ર સ્થાન પર રાખી લેવી જોઈએ. આ નિયમ બહુ કડક છે અને તેનું પાલન દરેક વૈષ્ણવે કરવું જ પડે છે. ભગવાનને પીળા ફળ, પીળી મીઠાઈ અને પંચામૃતનો ભોગ લગાવો. ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. પાઠ કરતી વખતે તમારી કરોડરજ્જુ બિલકુલ સીધી હોવી જોઈએ, જેથી ઊર્જાનો પ્રવાહ સાચી દિશામાં થઈ શકે. જો તમારા મનમાં દુનિયાભરના વિચારો ચાલી રહ્યા છે તો તે પાઠ ફક્ત એક અવાજ બનીને રહી જશે. તેથી તમારું પૂરું ધ્યાન નારાયણના સ્વરૂપ પર કેન્દ્રિત કરો. હવે સમય આવી ગયો છે તે મહા ઉપાયનો જેનો ઉલ્લેખ મેં શરૂઆતમાં કર્યો હતો. આ રહસ્યમય ઉપાય તે લોકો માટે છે જેઓ જીવનમાં ચારે બાજુથી નિરાશ થઈ ચૂક્યા છે, જેમના કોઈ કામ નથી બની રહ્યા અથવા જેઓ કોઈ ઊંડી આર્થિક અને માનસિક પરેશાનીની જાળમાં ફસાયેલા છે. કામદા એકાદશીની સાંજે જ્યારે સૂર્ય અસ્ત થઈ રહ્યો હોય અને રાતનું આગમન થઈ રહ્યું હોય તે ગોધૂલી વેળામાં તમારે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરવાનો છે. તમારે એક સાફ નાગરવેલનું પાન લેવાનું છે. ધ્યાન રહે કે પાન ક્યાંયથી પણ કપાયેલું, ફાટેલું કે સુકાયેલું ન હોય. તે પાન પર રોલી કે કુમકુમથી શ્રી લખવાનું છે. શ્રી સાક્ષાત માતા લક્ષ્મીનો બીજ મંત્ર છે જે ધનને આકર્ષિત કરે છે. ત્યારબાદ તે પાન પર 5 આખા લવિંગ અને એક નાની એલચી રાખવાની છે. આ સામગ્રીને પોતાના બંને હાથમાં લઈને ભગવાન વિષ્ણુની સામે બેસી જાઓ અને પોતાની આંખો બંધ કરીને પોતાની તે સૌથી મોટી પરેશાની કે મનોકામનાનું મનોમન સ્મરણ કરો. પૂરા વિશ્વાસ સાથે પ્રાર્થના કરો કે હે પ્રભુ, જેવી રીતે તમે ગંધર્વને તેના ભયંકર શ્રાપમાંથી મુક્ત કર્યો હતો તેવી જ રીતે મારા જીવનના આ ઘનઘોર અંધકારને પણ દૂર કરો. ત્યારબાદ તે પાન અને તેની ઉપર રાખેલી સામગ્રી નારાયણના ચરણોમાં ચૂપચાપ અર્પણ કરી દો. બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે વ્રત પારણા કર્યા પછી તે પાનને કોઈ વહેતા શુદ્ધ જળમાં પધરાવી દો અથવા કોઈ પવિત્ર વૃક્ષના મૂળમાં માટી નીચે દબાવી દો. આ અત્યંત શક્તિશાળી અને ગુપ્ત ઉપાય છે જે કોઈ પણ ભક્તિપૂર્ણ શ્રદ્ધા સાથે આ કરે છે તેના જીવનમાંથી દરિદ્રતા અને દુર્ભાગ્ય હંમેશા માટે દૂર ભાગી જાય છે. પરંતુ આ ઉપાય ત્યારે જ કામ કરશે જ્યારે તમે એકાદશીના નિયમોનું પૂરી કઠોરતાથી પાલન કરશો. એકાદશીના દિવસે ચોખા ખાવા સંપૂર્ણપણે વર્જિત હોય છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે આ દિવસે ચોખાના દાણામાં પાપનો વાસ હોય છે. તેથી જ એકાદશીના દિવસે ચોખા ખાવા સૌથી મોટું પાપ માનવામાં આવ્યું છે. આ સિવાય કોઈપણ પ્રકારના તામસિક ભોજન જેમ કે લસણ, ડુંગળીથી માયલો દૂર રહેવું જોઈએ. પોતાના મનમાં કોઈના માટે ઈર્ષ્યા કે ક્રોધનો ભાવ બિલકુલ ન લાવો. એકાદશીનો અર્થ ફક્ત અન્નનો ત્યાગ કરવો નથી, પરંતુ પોતાના ભીતરના ખરાબ વિચારોનો ત્યાગ કરવો પણ છે.
જો તમે આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહીને પણ કોઈનું ખરાબ વિચારી રહ્યા છો અથવા કોઈની સાથે લડાઈ ઝઘડો કરી રહ્યા છો તો તે વ્રતનો કોઈ અર્થ નથી રહેતો. રાત્રિના સમયે જાગરણ કરવું એ આ વ્રતનો એક સૌથી મહત્વનો ભાગ છે. જે લોકો આખી રાત જાગીને ભગવાનના ભજનોમાં પોતાનો સમય વિતાવે છે તેમને હજારો વર્ષોની તપસ્યા સમાન ફળ પ્રાપ્ત થાય છે. જ્યારે તમે રાતના તે ઊંડા શાંત વાતાવરણમાં ભગવાનનું ધ્યાન કરો છો ત્યારે તમારી આત્મા સીધી પરમાત્મા સાથે જોડાઈ જાય છે. તે એકાંતમાં તમને તમારા ભીતર એક અજીબ શાંતિનો અનુભવ થશે. એક એવી અલૌકિક શાંતિ જેને દુનિયાની કોઈ દોલત ક્યારેય ખરીદી શકતી નથી. તમારે પારણા કરતા પહેલા કોઈ બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ અથવા કોઈ મંદિરમાં અન્ન અને દક્ષિણાનું દાન અવશ્ય કરવું જોઈએ. પારણાના સમયે સૌથી પહેલાં ભગવાનનું ચરણામૃત લેવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ જળ શરીરમાં જતાં જ બધી નકારાત્મક ઊર્જાને જડમૂળથી નષ્ટ કરી દે છે અને આત્માને પૂરી રીતે પવિત્ર કરી દે છે. વર્ષ 2026ની આ કામદા એકાદશી એટલે પણ બહુ રહસ્યમય માનવામાં આવી રહી છે કારણ કે આ દિવસે ગ્રહોનો એક બહુ જ દુર્લભ સંયોગ આકાશમંડળમાં બની રહ્યો છે. ગુરુ બૃહસ્પતિ પોતાની એક વિશેષ અવસ્થામાં હશે અને દેવગુરુની આ દ્રષ્ટિ આ દિવસને અત્યંત પ્રભાવશાળી બનાવી રહી છે. જ્યારે ગ્રહોનો આવો સંયોગ બને છે ત્યારે આપણા દ્વારા કરવામાં આવેલું એક નાનું પુણ્ય પણ 1000 ગણો થઈને પાછું આપણી પાસે આવે છે. આવા સમયે જો તમે આ દિવસે કોઈ પણ ભૂલ કરી દીધી તો તેનો દુષ્પ્રભાવ પણ 1000 ગણો મોટો હોઈ શકે છે. તેથી મૌનનો અભ્યાસ પણ કરવો જોઈએ. એકાદશીના દિવસે ઓછામાં ઓછા થોડા કલાકો માટે પૂરી રીતે મૌન ધારણ કરો. જ્યારે તમારા હોઠ બંધ હશે ત્યારે તમારું હૃદય ભગવાન સાથે સીધો સંવાદ કરવાનું શરૂ કરશે. મૌનની તે ઊંડી અવસ્થામાં તમને તમારા જ હૃદયના ધબકારામાં ઓમનો પવિત્ર ધ્વનિ સંભળાવા લાગશે. આ બધું આટલું સરળ નથી હતું. માયા તમને દરેક ડગલે ડગાવવાની કોશિશ કરશે. પરંતુ જે વ્યક્તિ તે ભૂખની તરફને ભગવાનના ધ્યાનમાં બદલી દે છે તે જ સાચો યોગી છે. જ્યારે શરીર તૂટી રહ્યું હોય, મન હાર માની રહ્યું હોય ત્યારે પણ મુખમાંથી ફક્ત નારાયણનું નામ જ નીકળે. આ જ એકાદશીના વ્રતની અંતિમ અને સૌથી કડક પરીક્ષા હોય છે. જે આ પરીક્ષા પાસ કરી લે છે તેના માટે આ દુનિયામાં કંઈ પણ અશક્ય નથી રહેતું. તમે પણ આ કામદા એકાદશી પર પોતાના ભીતરના અહંકારને છોડીને સાચા મનથી નારાયણને પોકારો. તેઓ દોડતા ચાલ્યા આવશે.